This is Nikunj from Optimum Brew, and I'm a here project manager. And I want to share something from happiness program done by Chetan sir. So here are my few લર્નિંગ્સ. એક તો એવું છે કે વર્ક લાઈફ બેલેન્સ જે હોય એ એમાંથી શીખવું. સરે મેઇન પ્રોગ્રામ જ એ સ્કેડ્યુલ એ રીતે થયો હતો કે તમારા ઘરના પ્રશ્નો છે એ ઘરમાં જ છોડીને આવો અને અહીંયા આવીને કામ કરો, અને ઘરે જઈને કામ નથી કરવાનું, ઘરે ખાલી ફેમિલી ઉપર ફોકસ કરવાનું. બીજું લર્નિંગ મારું એ હતું કે હેલ્થ પછી રીડિંગ કરો. તો અત્યારે હું પહેલાં કંઈ બુક ને એવું કંઈ વાંચતો હતો, અત્યારે હું મારી પાસે આ કોઈ નાનો એવો બુક સ્ટોર છે કે જેનાથી હું ડેઈલી રીડિંગ કરું છું અને હજી મને નવું લર્ન કરવાની તક મળે છે એમાં. ત્રીજો ક્વેશ્ચન એ હતો કે ભાઈ ઓટોમેટિક આપણે કંઈ ક્વેરી નહીં બનાવવાની, કંઈ પણ વિચાર્યા પહેલાં ડાયરેક્ટ રિફ્લેક્શન નહીં આપવાનું, પહેલાં વિચારવાનું પછી રિફ્લેક્શન આપવાનું. અને લાસ્ટ પોઈન્ટ એ હતો તો અને કામમાં આપણે એક ઇમ્પ્રુવમેન્ટ થયું છે કે બેરિયર્સ હોય કે આપણે ઓનરશિપ લેતા થયા છીએ. કે પહેલાં આપણે શું કરતા હોય કે ભાઈ મારો ટાસ્ક છે તો જ હું કરીશ. હવે એવું નથી જોતા કે ભાઈ મારો ટાસ્ક છે કે નહીં, કંપનીમાં જે છે એ કંપનીનો ટાસ્ક છે અને જો એમાં મારે કાંઈ ઇનપુટની જરૂર છે તો હું લઈશ અને હું એમાં મારા સજેશન આપીશ ને એને કમ્પ્લીટ કરાવીશ. બીજું ટીમ મેનેજમેન્ટમાં તો ટીમ અલાઇનમેન્ટ અમારું ઇમ્પ્રૂવ થયું છે કે ભાઈ ટીમ સાથે કઈ રીતે રહેવું, ટીમમાં કઈ રીતે ભળવું અને ટીમ સાથે મીટિંગ કઈ રીતે કરવી, કયા સ્ટ્રક્ચરમાં કરવી. થેન્ક યુ ચેતન પટેલ ફોર ટ્રાન્સફોર્મિંગ માય લાઈફ એન્ડ માય વર્ક.